નમસ્કાર મિત્રો, હું છું રાજગોર ધર્મેન્દ્ર. મિત્રો, ધાનેરા તાલુકાના ખેડૂતો હવે પ્રગતિશીલ થઈ અને જળ સંચયના કાર્ય કરી રહ્યા છે. સૌપ્રથમ તો તે જળ સંચયનું કાર્ય કરતા દરેક ખેડૂતોને ખૂબ ખૂબ ધન્યવાદ. આજે રવિ ગામના વતની કરણાજી રાજાણી તેમના ખેતરે છું. તેમને અહીં અંદાજે 100 વીઘાથી વધુ જમીન છે એક જ જગ્યાએ. પણ હવે પાણીની તકલીફ દરેક વિસ્તારોમાં છે. તો આટલા મોટા ખેતરના પિયત માટે પાણીની વ્યવસ્થા કરવી એક મુશ્કેલ સમસ્યા હતી. પણ કુદરતી રીતે એમને એક ફાયદો છે કે એમના સંપૂર્ણ બધા ખેતરોનું પાણી એક જગ્યાએ ભેગું થાય એવી વ્યવસ્થા એમને પહેલાંથી કરેલી હતી, પાળા નાખીને બધી રીતે. એમાં થોડો સુધારો વધારો કરી અને હમણાં એમને એક ખેત તલાવડીનું નિર્માણ કર્યું છે. આપ જોઈ શકો છો, બહુ મોટી ખેત તલાવડી છે. કરણાજી આજે લગ્નગાળો હોવાથી ક્યાંક બહાર ગયેલા છે ને હું પણ અહીંયા એક લગ્નમાં જ આવ્યો હતો, એટલે વારંવાર એમના ફોન આવતા હતા. તો વિચાર્યું કે આજે મુલાકાત લેતો જાઉં. કરણાજી પોતે હાજર નથી, પણ ખેત તલાવડી આપ જોઈ શકો છો. મેં અંદાજે માપ નીકાળ્યું છે આનું. મને લાગે છે કે 200 બાય 200 હશે ઓછામાં ઓછી. જબરજસ્ત મોટી ખેત તલાવડી છે. એના સિવાય પણ જો આ ખેત તલાવડી ભરાશે તો ભરાયા પછી પણ આપ જોઈ શકો છો અહીંયા પાળા છે. સંપૂર્ણ પાળા બાંધી રહ્યા છે. તો ઉપર આખાય ખેત તલાવડી ભરાયા પછી પણ પાણી વધારાનું અહીંયા આગળ પડ્યું રહેશે, છલકાઈને પણ. એ રીતની વ્યવસ્થા થઈ રહી છે આખી. મને એવું લાગે છે, મારે એમની સાથે વાત નથી થઈ, પણ જે પ્રમાણે પાળાઓનું નિર્માણ છે એ પ્રમાણે જો આ ખેત તલાવડી ભરાઈ જશે ને વરસાદથી, તેમ છતાં પણ પાણી છલકાઈ અને પાળા બહાર જવા માટે બીજા 5 થી 7 ફૂટ ઉપર ખેત તલાવડી ઉપર પાણી જશે ત્યારે આ પાળા છલકાશે. બહુ મોટી ખેત તલાવડી છે. અને જુઓ અહીંયા આ જમીન, પાણી જે મરૂડ છે ને એ મરૂડ ઉપરનો ભાગ એમને અહીંયા નાખી દીધો છે. એના કારણે પાણી બહુ સહેલાઈથી, આ જે વિસ્તારો છે એ વિસ્તારોની જમીનો થોડી રેતાળ છે, એટલે ઝડપી પાણી વહેતું નથી. પણ એમને જે પ્રમાણે પાણીની વ્યવસ્થા માટે અહીંયા આ કર્યું છે ને એ પ્રમાણે આરામથી પાણી તલાવડીમાં આવશે. તલાવડીની અંદરથી તમને પૂરો નજારો બતાવું. દરેક ખેડૂતોએ જળ સંચયના કાર્ય કરવા પડશે. આપણે સરકાર પાસેથી નહેરની માગણી આપણી યથાવત રાખવાની છે, માગણી ચાલુ રાખવાની છે. પણ સરકાર પણ આપણને પાણી ત્યારે આપશે જ્યારે વરસાદ થશે. અને કુદરતી રીતે 2-3 વર્ષે સારા વરસાદો થાય જ છે. જો તે વરસાદનું પાણી સંગ્રહ કરીને આપણે જમીનમાં ઉતારી શકીએ તો 100% બોર રિચાર્જ, કૂવા રિચાર્જ દ્વારા ભૂગર્ભ જળના તળ ઊંચા લાવી શકીએ. અને આ રીતની ખેત તલાવડીઓ બનાવી જ્યાં પાણીનો આવરો હોય જે ખેડૂતને, એ ખેડૂતો આ રીતની ખેત તલાવડી બની અને વરસાદી પાણીનો સંગ્રહ કરી શકે. એનાથી 2 ફાયદા થાય. એક તો ખેતરનું ધોવાણ અટકશે, પાણીનો બગાડ અટકશે. વરસાદી પાણી જે વહી જાય છે એની જગ્યાએ તેનો સિંચાઈ તરીકે ઉપયોગ થશે. જે લોકો જળ સંચયના આવા પ્રયાસ કરી રહ્યા છે તે બધાનો ધાનેરાના જળ સંચય ગ્રુપ દ્વારા ખૂબ ખૂબ આભાર. કરણાજીને પણ આ ખેત તલાવડીના નિર્માણ માટે ખૂબ ખૂબ ધન્યવાદ.
આપ જોઈ શકો છો, બહુ મોટો વિસ્તાર છે. મેં જે માપ લીધું છે એ પ્રમાણે ઓછામાં ઓછું 200 બાય 200 હશે. કદાચ 10, 15, 20 ફૂટનો ગાળો હોઈ શકે, પણ મારા માપ પ્રમાણે આ 200 બાય 200ના માપની ખેત તલાવડી છે. તમને હું આગળ પણ બતાવું કે પહેલાંથી એમને વ્યવસ્થા છે જ પાણીનો આવરો ભેગો કરવાની. આ સંપૂર્ણ જે થાંભલી દેખાય છે ને, તે આખી જમીન એમની છે. જુઓ કેટલો મોટો ગાળો છે. જે ખેડૂતો આવા જળ સંગ્રહના પ્રયાસ કરી રહ્યા છે એમને સરકારે પણ મદદ કરવી જોઈએ. પ્લાસ્ટિકની સુવિધા વહેલી તકે પૂરી પાડવી જોઈએ અને આ ખેત તલાવડીની યોજનાને પ્રોત્સાહન આપવું જોઈએ. કારણ કે હમણાં ખેડૂતો 10-10 લાખ રૂપિયા બોરમાં નાખી દે છે, તેમ છતાં બોરનું કોઈ ભવિષ્ય હોતું નથી. 12 મહિના 2 વર્ષ કદાચ બોર ચાલે, પછી એ બોર સુકાઈ જાય તો 10 લાખ રૂપિયા ખેડૂતના વ્યર્થ જાય છે. જ્યારે આ ખેત તલાવડીમાં મજબૂત પ્લાસ્ટિક આવે, 5 થી 7 વર્ષની કંપનીઓ ગેરંટી આપે છે અને ખેત તલાવડી ભરાયા પછી બહુ ઓછા લાઇટ બિલે, માત્ર 3ની કે 5ની સિંગલ ફેઝ મોટર દ્વારા પણ તમે પિયત કરી શકો છો. એટલે લાઇટ બિલમાં પણ જબરદસ્ત બચાવ થશે. જો એમને આ ટોટલ જ્યાંથી તમે થાંભલી દેખાય છે ને, આગળ બીજો આખો ભાગ, આ બધી એમની જમીનો છે અને સંપૂર્ણ આગળથી પાણીનો આવરો આવે એના માટેની આ ઢાળ વ્યવસ્થા પહેલાંથી ગોઠવેલી છે. જુઓ આ ચેક ડેમ ટાઈપનું બનાવેલું છે. અહીંયાથી પાણી આ ખેત તલાવડીમાં જશે એટલે જમીનનું ધોવાણ બહુ ઓછું થશે. બહુ ઉત્તમ વિચાર છે. ફરી એકવાર જળ સંચય માટે આટલી મોટી ખેત તલાવડી બની અને ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી તે બદલ કરણાજી રાજાણીજીનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.